જન્માષ્ટમી ઉજવવા પાછળનો હેતુ આનંદ. કૃષ્ણનો બીજો અર્થ છે આનંદ, કૃષ્ણનો બીજો અર્થ છે આકર્ષણ, કૃષ્ણનો બીજો અર્થ છે લયાવસ્થા, કૃષ્ણનો બીજો અર્થ છે રક્ષણહાર, કૃષ્ણનો બીજો અર્થ છે હું તારો દાસ. અઠવાડિયાના પતરાના ઉચક્યા ભગવાને. તો જન્માષ્ટમીના મંગલકારી શુભ દિવસે પ્રભુએ ભક્તોનો કેવો પક્ષ રાખ્યો. ભગવાન પૃથ્વી પર આવે ભક્તોની રક્ષા કરવા માટે, ભગવાન પૃથ્વી પર આવે સંસ્કૃતિની રક્ષા કરવા માટે, ભગવાન પૃથ્વી પર આવે સર્વ પ્રકારે સુખી કરવા માટે. પાંડવોની સર્વ પ્રકારે રક્ષા કરી. ભગવાન પહેલા ભક્તોના છે, પછી પોતાના દેહના છે.